રોટલી પણ ચાલ। આજે આપણે બનાવીએ સમોસા। તો ચાલો શરૂ કરીએ। સમોસા બનાવવા માટે મેં 10 બટેકા લીધા છે। હવે એને હું બાફવા મૂકી દઈશ। થાય ત્યાં સુધી આપણે આમલીની ચટણી બનાવી દઈએ। આમલીની ચટણી બનાવવા માટે 1 વાડકી આમલી જોઈએ, 1 વાડકી ગોળ, ગ્લાસ પાણી, 2 ગ્લાસ પાણી નાખી દીધું છે। હવે આમલીનું પાણી ઉકળવા મૂકી દીધું છે। સમોસા માટે લોટ બાંધી દઈશું। લોટ મેં 2 વાડકી લીધો છે, ઘઉંનો લોટ, તમે મેંદાનો બી લઈ શકો। એના અંદર 2 ચમચી ચોખાનો લોટ નાખવાનો, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી અજમો નાખીશું, હાથમાં મસળીને, ચમચા તેલ નાખવાના, મિક્સ કરીશું એને। હવે એને હું 10 મિનિટ ઢાંકીને રાખીશ। આમલીની ચટણીનો ગેસ બંધ કરી દઈએ અને જોઈ લઈએ। બફાઈ ગઈ છે। હવે એને ગ્રાઇન્ડર વચ્ચે ક્રશ કરી લઈએ। અને ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે ગળણીમાં ગાળી લઈએ અને ગાળી લીધી છે ચટણી। હવે આના અંદર મરચું, મીઠું, હળદર નાખીશું। મરચું 1 ચમચી, ધાણા જીરું 2 ચમચી, સ્વાદ પ્રમાણે। હવે આને ઉકળવા મૂકીશું 5 મિનિટ માટે। આપણે બફાઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ। હવે એને ફોલી દઈએ। ફોલાઈ ગયા છે। હવે એને મેશ કરી દઈએ। બટાકા મેશ થઈ ગયા છે। તમે આને ઝીણા બી સમારી શકો। 1 ચમચી 1 થી 1.5 ચમચી તીખું મરચું, લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, 2 લવિંગ લીધા છે, એનો પાવડર બનાવીને નાખ્યો અને વઘારી દઈએ। વઘારવા માટે 1 ચમચી જેટલું તેલ નાખ્યું। હવે ચપટી હિંગ નાખી દઈએ। હવે એના અંદર માવો નાખી દઈએ બટેકાનો। મિક્સ કરી લઈએ એને હલાવીને। રેડી થઈ ગયો છે। હવે 10 મિનિટ એને ઠંડો કરવા મૂકી દઈએ। મિનિટ થઈ ગઈ છે। હવે આપણે લોટને મસળી દઈએ। થોડું તેલ નાખીએ। આટલું નાનું લુવું લઈશું આપણે એને પૂરીની સાઈઝ બનાવવા માટે। બહુ જાડી નહીં રાખવાની, પતલી રાખવાની। જો આટલી પતલી તમે જોઈ શકો। હવે એને વચ્ચેથી કટ કરીશું। હવે એના અંદર માવો ભરીશું, એને આમ વાળી દઈશું। થોડું પાણી લગાવી દઈશું એટલે ચોંટી જાય। આમ એને વાળી દઈશું। એના અંદર
માવો ભરી દઈશું. માવો ભર્યા બાદ એને ફેરથી પાણી લગાવીને ચોંટાડી દઈશું. આપણા સમોસા તૈયાર. હજુ તળવાના બાકી છે. બીજો બી આ જ રીતે કરવાનું છે. તમારે જે સાઈઝના કરવા હોય એ સાઈઝના કરી શકો. મોટા બી થઈ શકે. મેં નાના કર્યા છે. સમોસો બી રેડી. જુઓ, તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં સમોસા નાખીશ તળવા માટે. ગેસ મીડિયમ રાખવાનો. હવે આને ફેવરી દેવાના. થઈ ગયા છે એકદમ ક્રિસ્પી. હવે થવા દેવાના. હવે આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.